હવે આપણે જ્યાંથી વાત અટકાવી હતી ત્યાંથી આગળ વધીએ. આપણે જોયું કે વર્ષ 1921માં પંજાબમાં એક નિશ્ચિત જગ્યા નક્કી કરવામાં આવે છે કે હા, આ સ્થળેથી આપણે ખોદકામનું કાર્ય શરૂ કરીશું. જેના આધારે આપણે બિલકુલ એ નિર્ણય પર આવી શકીએ કે એની પહેલા પણ એવી કેટલીક ઘટનાઓ બનેલી હોવી જોઈએ જેના આધારે વિવિધ પુરાતત્વવિદોનું ધ્યાન એ નિશ્ચિત જગ્યા તરફ આકર્ષાયું. એમાંની સર્વપ્રથમ ઘટના જે છે એ વર્ષ 1826માં બને છે. ચાર્લ્સ મેસન નામના એક અંગ્રેજ સૈનિક છે. ભારત ભ્રમણ કરતા કરતા એ પંજાબ પહોંચે છે અને પંજાબમાં પણ એક્ઝેક્ટ લોકેશન લઈએ તો સાહિવાલ. ત્યાં કેટલાક વિશિષ્ટ પ્રકારનું બાંધકામ એમની નજરે ચડે છે. એ જોવે છે કે આ પ્રકારનું જે બાંધકામ છે, ખાસ કરીને આ બાંધકામમાં વપરાયેલી જે ઈંટો છે એ મેં ભારતમાં અન્ય કોઈ જગ્યાએ નથી જોઈ. પોતાના અનુભવના આધારે અનુમાન પર આવે છે કે આ જે બાંધકામ છે, આ બાંધકામમાં વપરાયેલી જે ઈંટો છે એ લગભગ એલેક્ઝાન્ડરના સમયની હોવી જોઈએ. એલેક્ઝાન્ડરનો સમય એટલે ઈસવીસન પૂર્વે 350ની આસપાસ. ત્યાં જેટલી પણ બાબતો જુએ છે એને પોતાની પુસ્તકમાં નોંધે છે અને એ પુસ્તકને નામ આપે છે નેરેટિવ ઓફ વેરિયસ જર્નીઝ ઇન બલોચિસ્તાન, અફઘાનિસ્તાન એન્ડ ધ પંજાબ. પુસ્તકનું નામ થોડું લાંબુ છે, યાદ નહીં રહે તો ચાલશે. ઇવન આમાં વર્ષ પણ ખાસ યાદ રાખવાની જરૂર નથી. ઘણી જગ્યાએ વર્ષ અલગ આપ્યા છે. અમુક જગ્યાએ વર્ષ 1824 આપ્યું છે, અમુક જગ્યાએ વર્ષ 1829 આપ્યું છે. આપણે ખાસ જે વાત યાદ રાખવાની એ છે કે આ પુસ્તકમાં જે બાબતો નોંધવામાં આવી એ બાબતો એટલે સિંધુ સરસ્વતી સભ્યતાનો સર્વપ્રથમ આધુનિક અહેવાલ કોના દ્વારા તૈયાર થયો? ચાર્લ્સ મેસન દ્વારા. સર્વપ્રથમ આધુનિક અહેવાલ. ચાર્લ્સ મેસન દ્વારા. બીજી જે ઘટના છે એના થોડાક જ વર્ષ બાદ બને છે. વર્ષ 1856. વર્ષ 1856 એટલે આપણને ખ્યાલ છે કે એવો સમયગાળો છે કે જ્યારે ભારતમાં રેલવેનો વિકાસ થઈ રહ્યો છે. પંજાબમાં પણ રેલવેના સંદર્ભે કામકાજ ચાલુ છે અને ત્યાં જે અધિકારી હાજર છે એમનું નામ છે એલેક્ઝાન્ડર કનિંઘહામ. એલેક્ઝાન્ડર કનિંઘહામને ત્યાં કેટલાક વિશિષ્ટ પ્રકારના ખંડેરો મળી આવે છે. આ ઉપરાંત એની સાથે સાથે એમને કેટલીક વિશિષ્ટ પ્રકારની મુદ્રાઓ મળી આવે છે. એ અનુમાન લગાવે છે કે આ બાંધકામ, મુદ્રાઓ એ લગભગ 1000 વર્ષ જૂનું હોવું જોઈએ અને આ ભારતીય મૂળના નથી. એટલે કે ભારતની બહારની કોઈ પ્રજા હતી જે ભારતમાં આવી, એમને વસવાટ કર્યો, બાંધકામ બનાવ્યું, મુદ્રાઓ બનાવી વગેરે વગેરે. એટલે સર્વપ્રથમ જો આધુનિક અહેવાલ કોની દ્વારા તૈયાર થયો તો ચાર્લ્સ મેસન. પણ હડપ્પીય સભ્યતાના સર્વપ્રથમ ખંડેરોની શોધ કોણે કરી તો એલેક્ઝાન્ડર કનિંઘહામ. હડપ્પીય સભ્યતાની મુદ્રાઓને ઉકેલવાનો સર્વપ્રથમ પ્રયત્ન કોણે કર્યો તો એલેક્ઝાન્ડર કનિંઘહામ. ખંડેરોની શોધ, મુદ્રાઓને ઉકેલવાનો પ્રયત્ન. વાસ્તવિક રૂપથી એલેક્ઝાન્ડર કનિંઘહામ 2-3 વખત એ જગ્યાની મુલાકાત લે છે, પણ એ દરેક વખતે શું બન્યું એને ખાસ આપણે એટલું ઊંડાણમાં જોવાની જરૂર નથી. મુખ્યત્વે 1-2 ઘટનાઓ આપણે યાદ રાખવાની થશે. અત્યાર સુધી આપણે જેટલું પણ જોયું એને મેં અહીંયા ટાઈપ કરીને રાખ્યું છે. જો ખરેખર જોવા જઈએ તો આગળ જઈને આ બંનેના જે અનુમાનો છે તર્કવિહીન અને ખોટા જ સાબિત થાય છે. પણ તેમ છતાં ઘટનાઓ આપણી માટે મહત્વપૂર્ણ છે. કેમ? કારણ કે વર્ષ 1921માં જે ઘટના બની એને દિશા આપવા માટે આ બંને ઘટનાઓએ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. આનો સ્ક્રીનશોટ લઈ લઈએ અથવા આને નોટ ડાઉન કરી લઈએ, ત્યારબાદ આ ટોપિકમાં આપણે આગળ વધીએ.